મહત્વના સમાચાર મળી રહ્યા છે। દીવ દમણમાં કોંગ્રેસ પ્રમુખને મેદાને ઉતારાશે। દીવ દમણ લોકસભા બેઠક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને ઉતારાશે મેદાને। આ સૌથી મોટા સમાચાર। દીવ દમણ લોકસભા બેઠક પર કેતન પટેલનું નામ લગભગ નિશ્ચિત છે। ઔપચારિક જાહેરાત જ બાકી છે। કેતન પટેલનું નામ લગભગ નિશ્ચિત હોવાનું સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। કેતન પટેલ ઉમેદવારી કરે છે તો કોંગ્રેસ પાર્ટીને તેનાથી સીધો ફાયદો થવાનો છે। તો દમણ દીવ લોકસભા બેઠક પર કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને મેદાને ઉતારી શકે છે। કેતન પટેલનું નામ લગભગ નિશ્ચિત છે। ઔપચારિક જાહેરાત બાકી છે। હાઈકમાન્ડ તરફથી કોંગ્રેસના ગુજરાતના ઘણા બધા નેતાઓને ટેલિફોનિક વાતચીત થઈ ચૂકી છે। કેતન પટેલ ઉમેદવારી મુદ્દે 2019ની જેમ જ આ વખતે જંગ જામશે તેવું જણાવ્યું છે। ભાજપના લાલુભાઈ પટેલ કોંગ્રેસના કેતન પટેલની વચ્ચે આ જંગ જામશે। સંવાદદાતા બ્રિજેશ ફોનલાઈન પર જોડાયા છે વધુ વિગત સાથે। બ્રિજેશ, કોંગ્રેસના એક બાદ એક નેતાઓને મૌખિક જાણકારી લોકસભાની ચૂંટણી લડવા માટે આપવામાં આવી રહી છે। આ દીવ દમણ બેઠકને લઈ અને કેતન પટેલને ફોન આવ્યો, કઈ રીતે તેઓને આ બેઠક પરથી ચૂંટણી લડી શકે તેવો દાવો કર્યો, શું વધુ વિગત? સૌપ્રથમ તો કેતન પટેલ કોંગ્રેસના પ્રમુખ છે સંઘ પ્રદેશ દીવ અને દમણના, અને તેઓએ પહેલા આ વિસ્તારમાંથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે તેવી વાત તેઓના સંગઠનને કરી હતી, પરંતુ હાઈકમાન્ડ તરફથી એવું નક્કી કરવામાં આવ્યું છે કે કેતન પટેલ પોતે જ ઉમેદવારી કરે। 2019માં જે પ્રમાણે તેઓ ખૂબ ઓછા માર્જિનથી અહીંથી હાર્યા હતા, લગભગ 9000 વોટથી તેઓ હાર્યા હતા, એટલે હાઈકમાન્ડે તેઓને ચૂંટણી લડવા માટે જણાવ્યું છે। ખરીનો જંગ એટલા માટે જશે અહીંયા કારણ કે આ સ્ટ્રેટ ફાઇટ છે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે, જેને કારણે કહી શકાય કે રાજકીય વાતાવરણ પણ ગરમાયું છે। હાલ કેતન પટેલનો સંપર્ક થઈ શકતો નથી, એમનો ફોન આઉટ ઓફ રીચ આવે છે, પરંતુ તેઓને જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે તેઓને હાઈકમાન્ડે ચૂંટણી લડવા માટે કહ્યું છે તેવા સમાચાર મળ્યા છે। જી બ્રિજેશ, જાણકારી બદલ આભાર। તો સૌથી મહત્વના સમાચાર, કોંગ્રેસમાં જ્યારે અત્યારે રણનીતિ મક્કમ બનાવી અને લોકસભાની ચૂંટણીના રણ મેદાનમાં ઉતરવાનું છે, ત્યારે દીવ દમણ લોકસભા બેઠક ઉપરથી કેતન પટેલનું નામ લગભગ નિશ્ચિત હોવાનું કહેવાય રહ્યું છે। દમણ દીવ લોકસભા બેઠક કે જ્યાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ મેદાને ઉતરવાના છે, તેઓએ અગાઉ પ્રિયંકા ગાંધી અહીંથી ચૂંટણી લડે તેવું મન બનાવ્યું હતું, પરંતુ હાઈકમાન્ડ તરફથી એવું કહેવામાં આવ્યું છે કે તમે ચૂંટણી લડો એટલે કેતન પટેલ કોંગ્રેસ ઉમેદવાર તરીકે અહીંથી મેદાને ઉતરશે।